આપણને પરિક્રમા ગ્રંથ દ્વારા પરમધામનું વર્ણન કરી રહ્યા છે. ત્યારે ઉખરાજ પહાડ અને તેમાંથી પ્રગટ થતી જમનાજી વાત આવશે. ઉખરાજ પહાડ 1000 ભોમ વત્તા બીજો 1000 ભોમ એમ કરીને 2000 ભોમ ઊંચો ઉખરાજ પહાડ છે. એક ભોમ બરાબર 400 કોષ, એટલે 8 લાખ કોષ ઊંચો ઉખરાજ પહાડ એ 8 આધાર સ્તંભો ઉપર આવેલો છે. 5 પેડ, 2 ઘાટી અને એક બંગલાજી જે 1000 ભોમ ઊંચી, અને ઉપર જમનાજી છે. ઉખરાજી તાલ છે અને નીચે ઉખરાજી પહાડ જે ચબૂતરો જે છે એના તળેટીમાંથી અને ખજાનેકા તાલ છે. આ ખજાનાના તાલમાંથી આપણે આ જમનાજી પ્રગટ થાય છે. એ ભોયતળીએ બંગલાજીના ચબૂતરામાં થઈને, અધવીચના કુંડમાં થઈને, ચબૂતરો અને મૂળ કુંડમાં છેલ્લે તેમાંથી બહાર પ્રગટ થાય છે. આ ખજાનેકા તાલથી મૂળ કુંડને બહાર પ્રગટ થાય ત્યાં સુધી આપણે માપમાં નથી પડતા, પણ જાણવા માટે 2,15,200 કોષ લાંબી છે. અને બહાર પ્રગટ થઈ એટલે અડધે સુધી ઢાંકેલી છે. ઉપર છત છે, મૂળ કુંડની છત બરાબર, અને એના ઉપર પાડ ઉપર 5-5 ડેરી અને વચ્ચે 5, આમ 15 ડેરી આવેલી છે. આ 1,17,400 કોષ સુધી ઢાંકેલી છે અને ફરી પાછી ખુલ્લી જાય છે. ઉપર ઢાંકેલી નથી, એટલે 1,17,400 સુધી ખુલ્લી છે. અને બંને પાડ ઉપર બીજી પાછી 5-5 ડેરી આવેલી છે. એટલે આમ જમનાજી 4.5 લાખ કોષ સુધી જાય છે. પશ્ચિમથી પૂર્વ બાજુ અને પૂર્વથી પાછી દક્ષિણ દિશામાં કાટખૂણે વળાંક લે છે. ત્યાં 9 લાખ કોષ સુધી જાય છે અને ફરી પાછી પશ્ચિમ દિશામાં વળાંક લે કાટખૂણે અને 4.5 લાખ કોષ સુધી જાય છે અને ભોજકોષર તાલાબને મળી જાય છે. હવે જે ઉખરાજ પહાડમાંથી નીકળી અને 4.5 લાખ કોષ સુધી જઈ અને વળાંક લે છે, ત્યાં ખૂણા ઉપર 4 ડેરી આવેલી છે. અને આ 4 ડેરીની વચ્ચે એકબીજાને કમાન સાથે જોડાયેલી છે. અને આ કમાનમાં હિંચકા છે, એટલે 2 કમાનો જલ ઉપર રહે અને એના ઉપર 2 હિંચકા જલ ઉપર રહે. 2 કમાનો જમીન પહાડ ઉપર હોય અને એ 2 હિંચકા પહાડ ઉપર રહે. ફરી જે વળાંક લે છે દક્ષિણ દિશામાં, તો 5 ડેરી અને 4 ચબૂતરા ક્રમશઃ આવે છે. અને પછી 7 વન શરૂ થાય છે અને 7 ઘાટ, કેડ વન, લીંબોઈ વન, અનાર વન, અમૃત વન, જાંબુ વન, નારંગી વન, બટ વન, એમ કરીને 7 વનો રંગમહેલની સામે આવેલા છે. દરેક વન 500 મંદિર પહોળા અને 2000 મંદિર લાંબા. ખાલી જાણવા માટે માપ યાદ રાખવાનું. આ રીતે આવેલા છે. અને એની સામે જે વન છે એની સામે એનો ઘાટ આવેલો છે. આ જમનાજીની પાળ બંને બાજુ અને પાળની જમનાજી 500 મંદિર પહોળી, બંને બાજુ જલરોસ ઉપર ઘાટની ડેરીઓ, 2 ઘાટનું જ્યાં સંગમ થાય ત્યાં ગાડી ઘાટની ડેરીઓ 6 આવેલી છે. 3 આ બાજુ, 3 બીજું. વચ્ચે અમૃતવનની સામે
પાટઘાટ આવેલો છે અને આ પાટઘાટ નીચે ગોલ સ્તંભો ઉપર છે નીલવીના 4 સ્તંભોની 4 લાઈનો એના ઉપર જલ ઉપર પાટ આકારનું બિછાવેલી હોય જલને સમાંતર એટલે પાટઘાટ કહે છે એની ઉપર પાછા 12 સ્તંભો આ સ્તંભો ઉપર પાછું એક બોમ્બ ઉપર એના ઉપર પાછા 4 સ્તંભો ઉપર ડેરી અને ધજા પતાકા આજે 12 સ્તંભો પણ અલગ અલગ રંગના હોય છે પૂર્વ દિશામાં માણેકના સ્તંભ ઉત્તર દિશામાં પુખરાજના 2 સ્તંભ વચ્ચે 4 ખૂણામાં 4 નીલવીના તો ખરા જ અને વચ્ચેના 2 સ્તંભ આ અલગ અલગ હોય છે પૂર્વ દિશાના આપણે કયા માણેકના ઉત્તર દિશામાં પુખરાજના પશ્ચિમ દિશામાં 2 સ્તંભ પાંચના અને દક્ષિણ દિશામાં 2 સ્તંભ હીરાના આમ 12 સ્તંભોથી આ પાટઘાટ ઝળહળી રહ્યો છે એના ઉપર પણ પાછું છત એના ઉપર 4 સ્તંભો એના ઉપર ડેરી ધજા પતાકા આવો જ પાટઘાટ સામેના કિનારે અક્ષરધામ બાજુ 6 ઘાટની ડેરીઓ પણ જેવી રચના આ બાજુ રંગ મહેલ બાજુ એવી બાજુ અક્ષરધામ બાજુ પણ સામેના કિનારે સરખી જ રચના છે પહાડ ઉપર 250 મંદિરની પાટ છે એના ઉપર બળોવનના વૃક્ષો 5 વૃક્ષોની હારો ઉપર પસાર રહે 5 ભોમ ઊંચી જે 7 વન છે એમાં કેડ વન ને બટ વન પણ 5 ભોમ ઊંચા છે બાકીના બીજા 5 વન 2 ભોમ ત્રીજી અગાસી વાળા છે કેળ વનની સામે કેલ પુલ છે અને બટ વનની સામે બટ પુલ છે આ પુલ પણ જમનાજીમાં જે 500 મંદિર પહોળી છે એમાં 11 સ્તંભોની 11 હારો છે એટલે 10 ગરનારા બન્યા આ 10 ગરનામાંથી જમનાજી પુલ જોશમાં વહે છે એનું જલ પણ ઉજ્જવળ અને સુગંધીમય મિશ્રિત આવું જલ છે આ 10 ગરનાળા પર જે ઉપર થાંભલા આયા 11 સ્તંભોની એની પર છત આવી એક બોમ્બ ઉપર ને એની ઉપર પણ 11 થાંભલાની 11 હારો આવી 5 બોમ્બ સુધી 11 થાંભલા 11 હારો એટલે દરેક થાંભલા વચ્ચે કમાનો અને એમાં હિંચકા એટલે 220 હિંચકા એક બોમ્બ આવ્યા એવા 5 બોમ્બો 1100 હિંચકા આ હિંચકા બેસીને સખ્યો અને રાજ્ય મહારાજ ઝૂલતા હોય છે સામસામી 2 તાલી પડે 4 તાલી પડે અને છઠ્ઠી અગાસી ઉપર ચારે બાજુ કઠેડો દરેક ભૂમ ઉપર કિનારે કઠેડો કરો 50-50 મંદિરનું છજ્જુ કાઢેલું અને આ વચ્ચે સિંહાસનમાં રાજજી શ્યામાજી આજુબાજુ સિંહાસનની આજુબાજુ બીજી ખુરશીઓ હોય સોફા રાજજી શ્યામાજી બેસે છે અને જો આ બધું કેલ પુલ છે એવો જ સમય દિશામાં બટ પુલ છે બળોવનના 5 ભોમ ઊંચા શું છે એમાં પણ દરેક ભોમો હિંચકા છે એટલે કેલ પુલ બટ પુલ અને પહાડ ઉપરના બળોવનના વૃક્ષો બધા જ 5 ભોમ છઠ્ઠી અગાસી વાળા દરેક ભોમ ને આ બધા જોડાયેલા એટલે આખું એક જમનાજી એક તલાવના રૂપે શોભાયમાન છે દરેક મંદિર સામે કેળ વનની સામે તો એની કેળની લૂમો જમનાજીમાં લટકતી જોવા મળે લીંબો હે તો લીંબુની દરેક ડાળીઓ એમાં જબરતી એટલે એક સુંદર દ્રશ્ય રમણીય દ્રશ્ય ખડું થાય છે આમ જમનાજી બટવન અને એની સામે બટઘાટ છે બટઘાટ પણ જે 250 મંદિર જમનાજીની પાડ અને 250 મંદિર જે વનનો રસ્તો હતો એ પણ એટલો કમર પર ઊંચો આવીને 500 બાય 500 મંદિરની જગ્યા થાય છે એમાં વચ્ચે ભટ્ટનું વૃક્ષ છે અને ચારે બાજુ વડવાઈઓ આવેલી છે એટલે એક
9 વડવાઈઓની 9 હારો, જાણે બધા વૃક્ષો જ બની ગયા વડના વડવાઈઓ, એટલે 81 હારો છે એ 5 ભમ ઊંચી, અને દરેક હારમાં કમાનો અને હિંચકા, આવું એક ભટ્ટ ઘાટ પણ સુંદર શોભાયમાન છે. આ ભટ્ટ ઘાટ પછી પાછા 5 ઢેરી અને 4 ચબૂતરા ક્રમશઃ આવે. ફરી પૂર્વથી પશ્ચિમ દિશામાં જમનાજી વળાંક લે, અને અહીંયા છે 4.5 લાખ સુધી જઈ અને ભોજકોસર તાલાબને મળે. પાડ ઉપર 90 ઢેરીઓ આવેલી છે. આમ જમનાજી ભોજ પુખરાજ પર્વતથી પ્રગટ થઈને 4.5 લાખ સુધી જાય. ફરી પાછી દક્ષિણ દિશામાં 9 લાખ કોષ જાય, 7 વન 7 ઘાટ પસાર કરીને ફરી પાછી પૂર્વ દિશાથી પશ્ચિમ દિશામાં 4.5 લાખ કોષ સુધી જાય અને ભોજકોસર તાલાબને મળી. આવી વાત ને એનું વર્ણન આગળની ચોપાઈમાં આવશે. બંને પુલનું આવશે, પાટ ઘાટનું, અને જેવા ઘાટ આ બાજુ એવા સામેના કિનારે રંગમહેલનો જે દરવાજો છે પૂર્વ દિશાનો, સામેના જમનાજીથી સામેના કિનારે 4.5 લાખ કોષ, આ બાજુ રંગમહેલ થી જમનાજી 4.5 લાખ કોષ છે, વચ્ચે જમનાજી, જમનાજીથી અક્ષરધામ 4.5 લાખ કોષ, અને અક્ષરધામનો પણ પશ્ચિમ દિશાનો દરવાજો અને રંગમહેલનો બંને સામસામી છે. હવે ધનેશકુમારને વિનંતી કે હવે વાણી ચર્ચા પ્રારંભ કરે. પૂજ્ય ધનેશકુમારજી. की जय, कृष्ण कन्हैया लाल की जय। वंदो सतगुरु चरण को, करूं प्रेम प्रणाम। अशुभरण मंगल करण धणी देवचंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री मेहराज सुनाम। तेज कुंवर श्यामायुगल सो, पल पल करूं प्रणाम, पल पल करूं प्रणाम। તો પ્રકરણ છે 26મું, ગ્રંથ છે પરિક્રમા, અને ચોપાઈ 15 થી આપણે આગળ વધવાના છે. 14મી દોહરાઈ લઈએ છે. એક શબ્દ સખી બોલતે, કઈ ઠોર ઉઠે જીજીકાર। मन स्वरूप के सोहागनी, कई एक पाँव खड़िया हजार। બ્રહ્માંગનાનો મોભો કેટલો છે જુઓ. પરમધામની પટરાણી છે રાજજી મહારાજની, શ્યામાજીના અંગ સ્વરૂપ છે. તો એ એક શબ્દ બોલે ને તો એ શબ્દ ઉપાડી લેવા ચારે બાજુથી પરિચારિકાઓ દોડી આવે છે. મન સ્વરૂપી પરિચારિકાઓ છે. જી 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 શું કહ્યું? કઈ ઠોરો ઉઠે જી જી કાર। કેટલે ઠેકાણેથી જી 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 નો અવાજ આવે છે. બધી પરિચારિકાઓ કે શું કામ કહ્યું, શું કામ કહ્યું, કયું કામ અમારે કરવાનું છે એમ. મન સ્વરૂપ કઈ સોહાગણી, તો એ બ્રહ્માંગનાઓ જે સુહાગણી છે એના મન સ્વરૂપી આ પરિચારિકાઓ હોય એટલી ઝડપથી એ સેવા બજાવે છે. એક પાઉ ખડિયા હજાર, અને હજારો પરિચારિકાઓ એક પગે
બ્રહ્માજ્ઞાની આજ્ઞા ઉઠાવવા માટે તત્પર હોય છે. સખી કછુક મન મેં ચાહત, આ સખી મનમાં કઈક ઈચ્છા કરે તો આગુ ખડી લે આય, એ પહેલા તો એ લઈને હાજર થઈ જાય કે મારે આ વસ્તુની જરૂર છે. ઈચ્છા કરતાની સાથે આ પરિચારિકાઓ તરત જ એ વસ્તુને હાજર કરી દે છે. ચિત ચાહે સુખધામ કે, આ પરમધામના આવા ચિત્ત ચાહે, જેવું મનમાં ઈચ્છા થાય એવું સુખ હાજર થઈ જાય. એ સુખ હવે કબલેથી હમ જાય, હવે અમે પરમધામમાં જઈને એ સુખ પાછા ક્યારે પ્રાપ્ત કરીશું? અમે તો આ અક્ષરનો ખેલ જોવાની માગણી કરીને અહીં ફસાયા. હવે અમારા એ સુખ અમને પાછા ક્યારે મળશે? જોએ જીત થે હુઈ જાહેર, આ જમનાજી જ્યાંથી પ્રગટ થઈ, કહા સુખ ઇન ચબૂતર, એ ચબૂતરાનું સુખ જ્યાંથી જમનાજી પ્રગટ થઈને જે ચબૂતરા પર આવી, એ ચબૂતરા ઉપરનો અમને જે આનંદ અમે લેતા હતા એ અમને ફરી ક્યારે મળશે? આગુ કુંડ જલ ચલકત, જમનાજી પ્રગટ થઈને કુંડમાં પડે છે, મૂલ કુંડમાં, અને એમાં એનું પાણી ચળક 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 થાય છે. એ કુંડ આગળ એનું જલ ચલકે છે, ચળકે છે, અને એની ઉપર બડા વનના વૃક્ષોની છાયા, ઘટા એની છાયાનો પ્રતિબિંબ પડી રહ્યું છે. બડા વન શોભા ઉપર એ વન ગિરદ પુખરાજ કે, આ બડું વન આખાય પુખરાજ પર્વતની ચારે બાજુ ફરી વર્યું છે. ઈર્દ ગિરદ, ગિરદ એટલે ચારે બાજુ પુખરાજ પર્વત ને આખાને ઘેરીને એ વન આવેલું છે, બડાવન. બડાવન ખૂબી લે, તો એ બડાવન બડાવન મોટું વન કહેવાય છે, એ ખૂબ શોભી રહ્યું છે. ફેર મિલ્યા વન જોએ કે, ફરી પાછું એ જમનાજીને કિનારે આવીને મળી ગયું છે. પુખરાજને ગોર ફરીને પછી જમનાજીને કિનારે આવી ગયું. નૂર આકાશ ભર્યો જીમી શેત, એનો જે ઉજ્જવલ પ્રકાશ છે તે આકાશ સુધી પહોંચી ગયો છે. એ આખી જમીન જગ 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 થઈ રહી છે, સફેદ રંગની, અને એ સફેદ રંગનો પ્રકાશ ચારે બાજુ ફેલાઈ રહ્યો છે. તો જમનાજીના બંને કિનારા ઉપર પુખરાજ પર્વતને ગોર ફરી વળીને એનો ઉજ્જવલ પ્રકાશ જમીનથી માંડીને આકાશ સુધી તેજ 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 રંબાર થઈ રહ્યો છે. ઈત અનેક વનસ્પતિ, અહીં અનેક પ્રકારની વનસ્પતિ, વૃક્ષો, છોડ, વેલીઓ બધું ભેગું કરો એને વનસ્પતિ. અનેક પ્રકારની વનસ્પતિ છે. કઈ બડા વન ખૂબી લે, એની શોભા, બડા વનની શોભાને વધારનારી અનેક વનસ્પતિ છે. ફેર મિલ્યા વન જોએ કે, એ વન જમનાજીના બે કિનારા ઉપર ફરી વળ્યું છે.
નૂર આકાશ ભર્યો જીમી શેત, ને એનો પ્રકાશ એ જમીન થી માંડીને આકાશ સુધી ફેલાઈ ગયો છે. અમિત સુખ લેતી હકતો, અહીં બેસીને અમે ધામધણી સાથે અનેક પ્રકારનો આનંદ પ્રાપ્ત કરતી હતી. જાનો બેઠક એ ખૂબ તર, ત્યારે આ બેઠક અમને એવી લાગતી કે આ બધાથી સર્વશ્રેષ્ઠ છે. પરમધામનું કોઈ પણ સ્થાન એવું છે કે જ્યાં જાવ ને, જ્યાં બેસો, કે આ સૌથી સારું છે એમ જ લાગે. એને ઉઠીને પાછા બીજા જગ્યાએ જાઓ તો એ સૌથી સારું છે એમ લાગે. જ્યાં બેઠક એ ખૂબ તર, સૌથી સુંદર ખૂબ તર, ખૂબ એટલે સુંદર, ખૂબ તર એટલે વધારે સુંદર. જાણે બીજા બધા કરતા આ વધારે સુંદર છે એવું લાગે. એ વનમોલ કઈ વિધ કે, અહીં જે વનમોલ છે એ કેટલી પ્રકારના છે. બડે બડે કઈ બડે રે, મોટા મોટા, ને કેટલાક એનાથી એ મોટા. મોલ મંદિરો હિસાબ નહીં, મહેલો ને મંદિરો. મંદિર એટલે આ દર્શન કરવાની જગ્યા એવું નહીં. મહેલ નો એક ભાગ તે મંદિર. મોલ મંદિરો એનો કોઈ હિસાબ નથી, ગણતરી કરતા. અને કેવા ચોડે ચોડે કઈ ચોડે રે, પોળા પોળા અતિશય પોળા એવા મહેલો છે. જબ પીછલ ચલે પુખરાજ કે, જયારે પુખરાજ ની પાછળ જઈએ ત્યારે અતિ ચોડો બડો વિસ્તાર, ત્યારે બહુ મોટો વિસ્તાર, ખુલ્લો ખૂબ પોળો પોળો વિસ્તાર છે. એ વન ખૂબી ક્યાં કહું, એ વનની ખૂબી, એની સુંદરતાનું શું વર્ણન કરું. આવત નહીં તુમાર, એનું કોઈ માપ નથી. આ પરમધામની જેટલી વસ્તુઓ છે ને એ અનંત છે, એની કોઈ સીમા નથી. ને માપી શકાય એમ નથી કે કિલોમીટર, 2 મીટર, 2 કિલોમીટર કે અપાર છે. આપણું પરમ ધામ અપાર, ભજી લે રાજ શ્યામા, ભજી લે રાજ શ્યામા, રટી લે રાજ શ્યામા, શ્યામલ બેલી સરકાર, ભજી લે રાજ શ્યામા. કોઈ સીમા નથી, કોઈ અંત નથી, અનંત છે. પરમધામ અનંત છે, અપાર છે, અદ્વિતીય છે. અને ત્યાં બધા એનો એકાત્મ ભાવ છે. એકને ઈચ્છા થાય તો 12,000 ને થાય, એ જ થાય. અહીં તો બે હોય તો લડી મરે. એક કે વૃંદાવન જવું છે, બીજું કે ના મથુરા જવું છે. કોકને કાશી જવું હોય તો કોકને અયોધ્યા જવું. લડાલડ કરે બે હોય તો. 12,000 છે પણ એક દિલી છે. એકને ઈચ્છા થાય તે 12,000 માં જતી રહે. એકને ઈચ્છા થાય કે મારે પાટઘાટ ઉપર જઈને બેસવું છે, કે પુલ મોલ ઉપર 5મા માળની અગાસી પર જઈને બેસવું છે, તો 12,000 ના ઈચ્છા થાય. ચાલો ત્યારે લડાલડી આવે જ નહીં.
માટે તો એને શ્રેષ્ઠ ધામ પરમ ધામ કહ્યું છે. જબ પીછલ ચલે પુખરાજ કે, પુખરાજની પાછળની દિશામાં જઈએ, કઈ અતિ ચોડો બડો વિસ્તાર, ખૂબ મોટો પહોળો વિસ્તાર છે પુખરાજની પાછળ. એ વન ખૂબી ક્યાં કહું, એ વનની સુંદરતાનું વર્ણન કેવી રીતે કરું, કારણ કે કોઈ સુમારમાં આવતું જ નથી, એનો કોઈ પાર નથી, અપાર છે, અનંત છે. એક એક પેડ પર કઈ ભોમે, એક એક વૃક્ષ ઉપર કેટલાય માળ છે. આ તો વૃક્ષ મેલ. એક માળ, પેલું માળ, બીજો માળ, ત્રીજો માળ, એમ વૃક્ષ ઉપર માળ છે. ભૂમ ભૂમ કઈ જુગે, અને દરેક માળેની વિવિધતા છે. એક માળમાં જેવું સુખ છે એવું બીજામાં છે એવું નહીં, કઈ જુદું, ત્રીજાનું જુદું, ચોથાનું જુદું. વિવિધ પ્રકારની મનોરંજન સામગ્રી, સુખની સુવિધાઓ અલગ અલગ છે બધા રૂમમાં. ભૂમ ભૂમ કઈ જુગત, એની રચના વિવિધ પ્રકારની છે. પશુ પંખી એક વૃક્ષ પર, કઈ જુગતે બાસવત, તો એક એક વૃક્ષ પર વિવિધ જાતના પશુઓ પક્ષીઓ ખૂબ ખૂબી પૂર્વક રહેઠાણ કરે છે, રહે છે. જુગતે બાસવત, લડાલડી નહીં, યુક્તિ પૂર્વક કેટલાય પશુ પક્ષીઓ એક એક માળમાં રહે છે. આ વૃક્ષો છે ને એના જે માળ છે કશું જૂનું નહીં. ત્યારે બાજુ પશુઓ પક્ષીઓના મધુર અવાજ આવતા હોય. કોયલ હોય તો કુહુ, મોર હોય તો ટેહુ, એમ બુલબુલ નો અવાજ આવે, પોપટ નો અવાજ આવે. ખૂબ સુંદર જગ્યા. પક્ષીઓના મધુર ટહુકા સંભળાય. કઈ તેજ જ્યોત પ્રકાશ में, અવકાશ ભર્યો તાકે નૂર. આ વૃક્ષો પાછા બધા તેજોમય છે, પ્રકાશમય છે. એનો પ્રકાશ આ ધરતી ઉપર ને આકાશમાં બધે ફેલાઈ જાય છે. એના વૃક્ષો થડ ને ડાળીઓ જ્યાં ટ્યુબલાઇટો ના હોય એ તેજ આપે છે, તેજોમય છે. અને એનો પ્રકાશ અવકાશ ભર્યો, તાકે આખું આકાશ એ પ્રકાશથી ઝળહળ થઈ જાય. જીમી મોલ બન પશુ પંખી, એ કબ દેખે અરસ જહૂર. એનું જે તેજોમય પ્રકાશથી એ પરમધામ જળહળા થઈ રહ્યું છે. એ પરમધામનો પ્રકાશ અમને ફરી ક્યારે જોવા મળશે? કબ દેખે, ક્યારે જોવા મળશે? પરમધામનો જહૂર એટલે તેજોમય પ્રકાશ. એ બન જાય બડે વન મિલ્યા, તો આ જે મહાવન છે
એ આખા પુખરાજ પહાડ ને ફરીને ચલ ગયા પુખરાજ પાર, પુખરાજ પર્વતની પાર નીકળી ગયું છે. આ બાજુ વડાવન ને પેલી બાજુ મહાવન, એ બંને એકબીજાને ભેગા થઈ ગયા. એ બન જાય બડે મન મિલ્યા. તો મહાવન છે એ આગળ વધીને બડાવનને મળી ગયું. પુખરાજ પર પહાડની પેલી બાજુ પહોંચી ગઈ. એ અરથ વન શોભા, બંને વન, બડાવન મહાવન, એની શોભાનું શું વર્ણન કરું. ઓર બન દો કિનાર, એ વનોથી જમનાજીના બે કિનારા સુશોભિત છે. બડાવન અને મહાવનના વૃક્ષો થી જમનાજીના બે કિનારા સઘન છે. કુંડ આગે ઢાપી ચલી, હવે જે જમનાજી જ્યાંથી પ્રગટ થાય ત્યાંથી એક મૂળ કુંડ છે, ત્યાંથી આગળ જમનાજી થોડીક સુધી ઢાપી એટલે ઢંકાયેલો ચાલે. જમીનની અંદર, ઉપર જમીન દેખાય પણ અંદર પાણી જતું હોય એટલે ગરનાળું આપણે કહીએ. અદભુત ઉપર મહોલાત, એ ગરનાળા ઉપર સરસ સુંદર મહેલ છે, નીચે થઈને પાણી જાય. અંદર બેઠ કે ક્યાં કહું, હવે અંદર બેસીને એનું શું વર્ણન કરું. દો કિનાર લીએ ચલી જાત, તો આ મૂળ કુંડ થી જમનાજી બહાર પડ્યા છે અને અડધે સુધી એ ઢંકાયેલો જાય છે, પછી પ્રગટ થાય છે. એના બંને કિનારે સુંદર મહેલો છે, જેને દેહુરીઓ કહીએ છીએ. વાસ્તવમાં મહેલો છે. અંદર બેઠકે ક્યાં કહું ના મહેલોની અંદર બેસવાની સરસ મજાની જગા છે. નીચે જમનાજી વહેતી હોય, ઉપર બેઠક હોય, દેહુરીઓ હોય. એની અંદરના વિશ્રામ સ્થળોની શોભાનું વર્ણન શું કરવું, કેવી રીતે કરવું. દો કિનાર લીએ ચલી જાત, તો આવી જ શોભા જમનાજીના બંને કિનારા ઉપર છે. બંને કિનારા દેરીઓ એ તો ભાયા રે રતિયાજી. આ રીતે જમનાજી રહે છે. કિનારે કઠેડા બેઠક, કિનારા ઉપર કઠેડા છે, બેસવાના સ્થાન છે. અતિ સુંદર થંભ શોભાત, તો પાળના કિનારા ઉપર કઠેડો છે, બેસવાની ત્યાં સુંદર જગ્યા છે, અને એની ઉપર સુંદર મજાના સ્તંભો છે. દો તરફો ચબૂતરે, બે બાજુ ચબૂતરા છે, ચોતરા ઓટલા. એને મુખ કહી ન જાય, એનું વર્ણન આ મુખથી કરી શકાય એમ નથી, એટલા સરસ મજાના છે. જાય આગુ ભાઈ જોએ જાહેર, આ ઢાપી ચાલે છે, ઢંકાયેલી જમના, પછી આગળ થઈને પ્રગટ થઈ ગઈ, જાહેર થઈ ગઈ.
ઢાંપી લીધો કિનાર, એના બે કિનારા ઉપર ચબૂતરા ને ડેરીઓ વૃક્ષો ની ઘટા, ઉપર કલશ દઉં કાંગરી, દેરીની ઉપર કલશ અને ચારે બાજુ કાંગરી, બંને બાજુ જમનાજી બાજુ એની વિરુદ્ધમાં કાંગરી છે. ઓર થંભ શોભિત હારે ચાર, અને બે બાજુએ બે હારમાં સ્તંભો શોભે છે, એટલે ચાર 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 સ્તંભો થયા. જડિત કિનારે દો જલ પર, જમનાજીના બે કિનારા જે છે એ રત્ન જડિત છે. અને એનું પ્રતિબિંબ એ જમનાજીના પાણીના પ્રવાહમાં પડે છે. એનાથી ખૂબ શોભા ઉત્પન્ન થાય છે. દો કઠેડે ગિરધવાય, બંને કિનારા પર કઠેડા છે, જેથી અંદર પડી ના જવાય. એ સુખ લેતી માં સુખ સંગ, રાજજી મહારાજ સાથે બેસીને 12,000 બ્રહ્માંગણાઓ આ જમનાજીના દ્રશ્યનું સુખ પ્રાપ્ત કરે છે. અજરજ બનરાય, અને આશ્ચર્યજનક વનસ્પતિ વૃક્ષો વેલીઓ વગેરે અદભુત શોભા અહીંયા આગળની છે. અહીંથી વળાંક લઈને જમનાજી ભોજકોસર તલાવ તરફ જાય છે. ઈત થે ચલી તરફ તાલ કે, અહીંથી જમનાજી વળાંક લઈને ભોજકોસર તલાવ તરફ જાય છે. અને એને બે કિનારે એક મોલ, એક ચબૂતરો, એક દેરી, એક ચબૂતરો, એક દેરી, એક ચબૂતરો લાઈન બંધ આવેલા છે. દો કિનારે કુસાદી હોય ચલી, દો કિનારે કુસાદી, કુસાદી એટલે વિસ્તાર વાળી પહોળી, એનો કિનારો ખૂબ પહોળો છે, અને એમાં થઈને પાણી વહે છે. ઈત શોભા લે ત્યાં કન, ખૂબ સુંદર દ્રશ્ય અહીંયા આગળ દેખાય છે. આગુ પુલઈત આયા, ઉપર બડી મોલાત, હવે એની પર આગળ પાછો પુલ આવ્યો છે, અને પુલ ઉપર 5 માળ છઠ્ઠી અગાસી વાળો મેલ છે. પુલ મેલ, કેલ પુલ અને બટ પુલ, 5 મેલ, 5 માળ છઠ્ઠી આગાસી. નીચે ગરનારામાં થઈને જમનાજી જાય ને ઉપર મેલ, એના ઝરૂખામાં બેઠે બેઠે જમનાજીને વહેતી જોઈ શકાય. કેટલી સુંદર વ્યવસ્થા છે. આનંદ જ કરવાનો છે, ત્યાં બીજું કશું છે નહીં. કોઈ દુઃખ તો ત્યાં છે નહીં. એ દુઃખ જોવા તો અહીંયા આયા. એ દુઃખ કોને કહેવાય? દુઃખ કેવું? दुख तो हमारा आहार है और उनको दुख खाए. કીધું જો આપણે માગણી કરીને દીધું, દુઃખ તો આપણે માગીને દીધું, પછી એનાથી ગભરાવાનું કેમ? જાત જાતના ભાત ભાતના દુઃખ થાય. શારીરિક દુઃખ, માનસિક દુઃખ, ચૈતસિક દુઃખ. અરે કોઈકના એક્સિડન્ટના સમાચાર મળે, આપણને દુઃખ થાય, દેવા દેવા.
કે ફલાણા એક્સિડન્ટ થયો, છોકરો મરી ગયો, બૈરી મરી ગઈ, ડોહો એકલો બાકી છે. હવે એની શું દર્શાવી જાય, એટલે રોટલો કરીને કોણ ખવડાવશે? તે આપણને દુઃખ થાય એટલી વાત બહુ ખોટું થયું. એ તો દુઃખ જ દુઃખ છે. એટલે આવું જ બધું તમને મળે, દુઃખ જ મળે. ગાઈએ ખરા, મારે આનંદ ઓછવ આજ રાજ ઘેર આવ્યા છે. બોલીએ ખરા, બોલવાથી સુખ થઈ જાય એવું નહીં. દુઃખ તો આપણે માગીને લીધા છે. તો આગુ પુલ હિતાયા, આગળ પાછો બીજો પુલ આવ્યો, ઉપર બડી 5 માર 6 81 વાળો મેલ, પુલ મેલ. કઈ દહેલાન ઝરોખે જલ પર, કેટલાય ઓસારા દહેલાન ઓસરીઓ ઝરૂખા, એ ઝરૂખામાંથી નીચે જુઓ એટલે નીચે જમનાજી વહેતી હોય ને આપણે એની ઉપર હોઈએ. કેટલું સરસ. પાણી ઉપર ઝરૂખા, જેને ચલ્યા આગળ ના લે જાત. 10 કરનારામાં તો થઈને જમનાજીનું પાણી આગળ વધે એ આપણે જોતા હોઈએ. પુલ 5 ભોમ 6 ચાંદની, 5 માળ અને 6 અગાસી, એવું છે આ પુલ મેલ. ચારો તરફો બરાબર, ચારે દિશામાં એક સરખો છે, ચોરસ. એ કહા ગયે સુખ રૂહન કે, બ્રહ્માંગનાનું આ સુખ ક્યાં ગયું? એ હમ ક્યાં ગયે ઠોર ભીતર, આ ભૂમિને આ સ્થાનને અમે કેમ ભૂલી ગયા? આ પરમધામને અમે કેવી રીતે ભૂલી ગયા? 7 ઘાટ બને બીચ મેં, પુલ દૂજા તેનકે પાર. આ બાજુ કેટ પુલ, પછી વચ્ચે 7 ઘાટ, અને પછી બીજો એવો ને એવો બીજો પુલ, બટ પુલ. 2 પુલની વચ્ચે 7 ઘાટ. કેલ, લીંબોઈ, અનાર, અમૃતવન, જાંબુવન, નારંગીવન, બટવન. કેવી રીતે યાદ રાખવાનું? ખેલે શ્રી જુગલ કિશોર વન મેં, ખેલે શ્રી જુગલ. પ્રથમ પાઠ અમૃત પધારે બારે, થંભ ચાંદની સોય, 4 કુણી તંગ રંગ નીલવી કે, દેખ દેખ બન. 5 રંગ દો ધામ તરફ કે, કેલ તરફ પુખરાજ, અક્ષર તરફ માનિક સમજન કે, બડ તરફ હીરા વિરાજે. और कहूँ जो 7 घाट की केल, डिबोई, अनार, अमृत वन, जांबू, नारंगी, बट बड़ो विस्तार. આ એક જ પદ, એમાં તો આખું વર્ણન આવી ગયું. ક્યાં કયા રંગનો થાંભલો, ક્યાં શું છે, બધું જ. ખેલે શ્રી જુગલ કિશોર વન મેં ખેલે, રાજજી ને શ્યામાજી જુગલ કિશોર. એટલે પરનામ તો જુગલ કિશોર નું મંદિર છે. પરમાત્મા હંમેશા કિશોર સ્વરૂપે જ હોય. એક સભામાં આ વાત કરી કે પરમાત્મા, તો એક બેન ઉભા થયા કે અમારા સ્વામિનારાયણ ધર્મની અંદર પણ આ જ વાત છે કે અમારા અમે જેને પરમાત્મા માનીએ છીએ એ કિશોર સ્વરૂપે. મનુષ્યની અવસ્થા જે છે 1 થી 100 વર્ષની, એમાં સૌથી શ્રેષ્ઠ વ્યવસ્થા ઉંમર જો કોઈ હોય તો કિશોર સ્વરૂપ છે. પગ ધરતી પર ઠરતો ના હોય, શરીરમાં કોઈ પણ પ્રકારનું દુઃખ ના હોય. અત્યારે ગયડા થાય કે સંભળાતું નથી, આ નથી ને પેલું નથી ને, ટટિયા દુખે છે ને, હાથ દુખે છે ને, પગ દુખે છે ને, માથું દુખે છે, બધું થવાનું. કિશોર અવસ્થા એવી છે જયારે પગ ઠરતો ના હોય જમીન ઉપર.
ચાલે તો ઠેકડા મારતો મારતો માણસ ચાલે. કે ભાઈ શું છે જરા ધીરે ધીરે, એ તમારે ધીરે ધીરે ચાલવાનું. એટલે ઠોકર વાગે ને પડી ગઈ, એ કશું પડી તો ઉભો થઈ. એ કિશોર અવસ્થા સૌથી શ્રેષ્ઠ અવસ્થા મનુષ્ય જીવનની. એટલે પરમાત્માની અવસ્થા કિશોર અવસ્થા માની છે. એટલે ખેલે શ્રી જુગલ કિશોર, રાજ્ય અને શ્યામાજી બે યુગલ કિશોર. વન મેં ખેલે શ્રી જુગલ. પ્રથમ પાઠ અમૃત પધારે, અમૃતવનમાં પાઠઘાટ છે ત્યાં બધા. બારે થંભ ચાંદની સોહે. પાઠઘાટ 12 સ્તંભો છે નીચે, એની પ્રકાશી છે. ચાર ખૂણે થંભ રંગની લીવી કે, ચાર ખૂણામાં 4 સ્તંભોની લીવીના છે. દેખ દેખ મને 5 રંગ દો ધામ તરફ કે. પરમધામ તરફના થાંભલા છે એ 5 એટલે હરિતમણીના છે. કેલ તરફ પુખરાજ, અને કેલ ઘાટ તરફના જે થાંભલા છે પુખરાજના છે. પુખરાજની સામેના માણેકના છે. અક્ષર તરફ માણિક થંભ ઝલકે, બટ તરફ હીરા વિરાજે, અને વડ તરફના જે છે એ હીરાના. તો બહુ સરસ પદ છે હો. બધું મળે જ રે. 7 ઘાટ બને બીચ ને, આ 2 પુલ મોલ છે એની વચ્ચે 7 ઘાટ બનેલા છે. કેલ ડીબોઈ અનાર અમૃતવન જાંબુવન નારંગીવન બટવન. પુલ દૂજા તિનકે પાર, આ કેલ પુલ, પછી 7 ઘાટ, પછી એની પાર બીજો પુલ બટ પુલ. 2 મોલ ઝરોખે બરાબર. જે આ પુલ મોલ કેલ પુલ ઉપર છે એ બોજ બટ પુલ ઉપર છે. સામે બરાબર એક સરખા. બેયના ઝરૂખા પણ એક સરખા છે. ઈત હિંડોલે ઠંડી બયાર, તે હિંચોળ, એ નીચે જમનાજી વહેતી હોય એની ઉપર પુલ મોલ 5મા 6ઠી 81 વાળો, અને ત્યાં હિંડોળો હોય ને હિંચકા ખાવાના. કેટલી મજા આવે. ઠંડો ઠંડો પવન આવતો હોય ને આપણે હિંચકા ખાતા હોય. ઈત હિંડોલે ઠંડી બયાર, હિંચકા ઉપર ઠંડો ઠંડો પવન આવતો હોય. એસી મૂકવાની કોઈ જરૂર નહીં, એ ત્યાં સ્વયં એસી. પુલ સે આગે ઘાટ કેલ કા, એનાથી આગળ કેલનો ઘાટ છે. લે ચલ્યા જમુના જો એ, તો કેળના પુલની આગળ કેલ પુલ છે, એના પછી કેલનો ઘાટ શરૂ થાય. અને એ કેળનું વન જમુનાના કિનારાથી લઈ અને મધુવન ને મહાવન સુધી જડ્યું. મધુવન મીડા મેધુવન, મધુવન જેને મળ્યું છે પુખરાજ અરસ બીચે દો એ. તો આ રંગ ભવન, રંગમહેલ અને પુખરાજ પર્વતની વચ્ચે આ શોભાયમાન થઈ રહ્યું. લટક રહી કેલા જોએ, પર જમનાજીને કિનારે કેલ વન છે, એમાં કેલના છોડ છે ને એની પર કેલના લૂમકા લટકી રહ્યા છે. એનું પ્રતિબિંબ જમનાજીમાં પડે છે, એ ડબલ દેખાય છે. પર અતિ ખૂબી ખૂબતર, એ ખૂબ સુંદર લાગે છે. કેળના લૂમખે લૂમખા, અને પાછું એનું જમનાજીના જળમાં પ્રતિબિંબ, એટલે ડબલ લૂમખા. એ દ્રશ્ય ખૂબ સુંદર લાગે છે. એ સુખ કબલ એસી ઘાટ કે, આ કેલ ઘાટ ઉપર બેસીને જે રાજજી મહારાજ સાથે આનંદ વિહાર કરતા હતા, એ હવે ક્યારે કરીશું. ખેલે વિધ વિધ જાનવર, અહીં રાજજી મહારાજની તૈનાતમાં
પશુ પક્ષી કા મુજરા લેવે, પશુ પક્ષીઓ આવીને મુજરા કરતા હતા. એમને નિહાળવાનું ક્યારે લઈશું? હાથી અને સસલું લડે અને બ્રહ્માંગના ઈચ્છા કરે કે સસલું જીતી જાય, તો સસલું જીતી જાય, હાથી હારી જાય. એટલું સસલામ તાકાત આવે બ્રહ્માંગનાઓની ઈચ્છા. તો આ બધું સુખ મને પાછું ક્યારે મળશે? ખેલે વિધ વિધ જાનવર, વિવિધ પશુ પક્ષીઓ જુદા જુદા ખેલ કરે, એ જોવા મળતું હતું. એને આગુ ઘાટ લીંબોઈ કા કેલ, પછી આગળ લીંબોઈ નો ઘાટ આવ્યો. કેલ, લીંબોઈ, પછી અનાર, પછી અમૃતવન આંબાનો, પછી જાંબુ, પછી નારંગી, પછી એ પ્રમાણે બધા ઘાટ છે. એક પછી એક ઘાટ નહીં, ચોપાઈઓ છે. એનું આગું ઘાટ લીંબોઈ કા આગળ લીંબોળી, લીંબોઈ એટલે લીંબોડી. લીંબોડીના પાન પણ ગ્રીન, સુંદર સુંદર, એની અંદર લાગેલા લીંબુ, એમાં કાચા લીંબુનો લીલો રંગ અને પાકા લીંબુનો પીળો રંગ, એવું સરસ દેખાય. લગ્યા હિંડોલો જાય તો આ લીંબુડીનો ઘાટ છે, અને છેક તાડવનના ઝૂલા સુધી પહોંચ્યો છે. યો કહું છબી છત્રિયન કી, આ વૃક્ષોની ઘટા છે છત્રી જેવી ખેંચાયેલી છે, નીચે છાયો આપે ને ઉપર એના પાન હોય, ડાળીઓ હોય. એ ઘાટ અતિ શોભાય, આ ઘાટ ખૂબ શોભાયમાન છે. ઈત સુખ લેવે સબ મિલ કે, 12,000 ભેગી થઈને આ સુખ અમે પ્રાપ્ત કરતા હતા. રૂહે બડી રૂહ સો, મેં બધી બ્રહ્માંગનાઓ, બડી રૂહ એટલે શ્યામાજી અને હક એટલે રાજજી, રાજજી શ્યામાજી સાથે બેસીને અમે 12,000 ખૂબ સુખ, ખૂબ આનંદ કરતા હતા. એ ફેર સુખ કબ હમ દેખતી હે, હવે દુઃખ પરી અમને ક્યારે સુખ મળશે? લેતી બેઠકે હિંડોલો, અમે હિંડોળા ઉપર બેસતા હતા. એ સુખ અમને ફરી ક્યારે મળશે? એને આગુ ઘાટ શોભિત તે બિરાજે જો એ કિનાર, એની આગળ જે ઘાટ શોભી રહ્યો છે એ જમનાજીના કિનારા પર આવેલો છે. કાહુ કાહુ બીચ મોલે, વચ્ચે ક્યાંક ક્યાંક મહેલો છે. વન શોભે હર અનાર, અને અનાર વન આવેલું છે. અનાર એટલે દાડમનું વન, દાડમ લાગેલા છે. દાડમ પાકી જાય ત્યારે કેવું લાલ કલરનું દેખાય છે. જાય મિલારસ દિવાલો, એ રંગમહેલની જે દિવાલો છે ત્યાં સુધી અનાર વન ફેલાયેલું છે. જમનાજીને કિનારેથી માંડીને રંગમહેલ નો જે કિનારો છે, રંગમહેલની જે દિવાલ છે ત્યાં સુધી આ ફેલાયેલું છે આ વન. તોલે ગુરજ જરો કોઈ બીત, એની લંબાઈ 16 ગુર્જ, 16 ગુર્જ અને 20 ઝરૂખા આવેલા છે એટલામાં. પાંચસો મંદિર સુધી નું એ ક્ષેત્ર લાંબુ ગણાય છે. જમનાજીના કિનારથી રંગમહેલની દિવાલ સુધી નું અંતર કેટલું? 500 મંદિર જેટલું. એને ફૂટ ને મીટર થી નહીં પણ મંદિર થી માપ મપાય છે. પ્રત્યેક ગુર્જના મધ્યમાં 30-30 મંદિર ને ઝરૂખા છે. હર ગુર્જ બીચ બીચ में मोर शोभे झरोखे 30, તો હર ગુર્જ, દરેક ગુર્જ ની મધ્યમાં 30-30 મંદિર અને એમાં ઝરૂખો આવેલો છે.
इन घाट के ऊपर 5 थे ઝરોખે. આ ઘાટની સામે રંગમહેલની દિવાલ પર 500 મંદિરમાં 500 ઝરૂખા છે. રંગમહેલની દિવાલ છે, અહીંયા ઝરૂખા છે, 500 ઝરૂખા, કે જેમાં બેસીને બ્રહ્માંગનાઓ આ વનની શોભા અને દૂર દૂર જમનાજીની શોભા એને નિહાળે છે ને ખુશ થાય છે, આનંદિત થાય છે. એને વનમાં લો માસુક સંગ, તો આપણે ધામધણી સાથે આ વનનમાં ક્યારે સુખ ભોગવીશું? સુખ કબલેથી અમે આપણે એ સુખ ફરી ક્યારે પ્રાપ્ત કરીશું? ધણી સાથે બેઠીને. એ ઝરૂખે એક ભૂમ કે ભૂમ ઝરૂખે નવો ઠોર. આ ઝરૂખા એક ભૂમના છે. એક ભૂમના ઝરૂખાઓની વાત કરી, પણ આ તો દરેક ભૂમમાં 500 ઝરૂખા છે. અને બધાની ઉપર ચાંદનીના કિનારા પર કાંગરી છે. તીન ઉપર ચાંદની કાંગરી, તા પર બેઠક વિધવર, અને અહીંયા આગળ બેસવાની વ્યવસ્થા. એ બેઠકમાં બેસો એટલે કાંગરીની પાર એ આખું વન દેખાય ને વનથી દૂર દૂર જમનાજી વહેતી દેખાય. કેટલું સુંદર દૃશ્ય. તો 12,000 બ્રહ્માંગનાઓ રાજજી શામાજી સાથે બિરાજમાન થાય છે અને સામેને સુંદર દૃશ્યને નિરખે છે, આનંદિત થાય. આગુ પાટઘાટ મોહલ સુંદર. આગળ પાટઘાટ છે અને પાટઘાટ ઉપર મહેલો છે, એ ખૂબ સુંદર છે. જલ પર અતિ શોભાય, પાણી ઉપર એ પાટ આકારનો ઘાટ છે એટલે એનું નામ પાટઘાટ. તલે ઘડના લે તીનમે, નીચે જ ગરનારો છે, એમાં તેની જમનાજી વે છે. ઉપર પાટ આકારનો ઘાટ છે. ઝીલણા કરીને આ બ્રહ્માંગનાઓ અહીં વસ્ત્રો ધારણ કરે છે. વૈષ્ણવ સંપ્રદાયમાં ઠાકોરજીને નવડાવવા માટે નું પદ છે. ત્યારે નિજાનંદ સંપ્રદાયમાં ઠાકોરજીને એટલે રાજજી મહારાજ સાથે સ્નાન કરવાનું. એ પાણી ઉડાડે તો આપણે સામે પાણી ઉડાડે, સરખે સરખા રહીને. મારા વાલાજી ચાલો જમુના જલ ઝીલીએ, पाटघाट की देहुरी में रहमत कीजिएरा, रत्न जड़ित के मोल में कीजिए रंग विलास, मारा वाला जी चलो जमुना जल झीलिए. જમના ઝીલ નહીં, ઝીલણાની મસ્તી કરવાની. અને પેલું વૈષ્ણવ સંપ્રદાય જમના જડમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. વાત્સલ્ય ભાવ. ઠાકોરજી નાના, આપણે પોતે મોટા, જશોદા બનીને લાડ લડાવવા. નિજાનંદ સંપ્રદાયમાં રાધિકા બનાવીને કૃષ્ણ સાથે પ્રેમ કરવાનો. આટલો જ ફરક છે. બાકી પરમાત્માને પ્રેમ તો કરવાનો જ. પ્રેમ કર્યા સિવાય પરમાત્મા પ્રાપ્ત થાય નહીં. બીજો કોઈ ઉપાય નથી. જપ કરો, તપ કરો, તીર્થ કરો, માળા કરો, એ બધું ઉપર છેલ્લી બાબતો છે, પ્રેમ નહીં.
ને મીરાબાઈ જુઓ, પ્રેમની 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 રે મને લાગી કટારી પ્રેમની. નરસિંહ મહેતો કહે છે પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થાય. દયારામાં શ્યામ રંગ સમીપે ને જાવું મારે આજ થકી શ્યામ રંગ સમીપે, જેમાં કાળા સતી તો સર્વ એક સરખું, સર્વમાં કપટ હશે આવું મારે. મન કે છે પણ દિલ કહે હું કદી ના નિભાવું, શ્યામ રંગ સમીપે જ જાઉં. છેલ્લે એ જ વાત આવે, કેને છોડીને હું ક્યાં જઉં. બંસી બોલનો કવિ દયારામ. બધા રસ્તો એક જ બતાવે છે કે પ્રેમ, પરમાત્મા સાથે પ્રેમ કરો. જપ તપ તીરથ, તીરથ અખાય તો એવા છપ્પા જાપ્યા છે ને આ બધા બાહ્ય આડંબર ઉપર. તિલક કરતા 53 ગયા, લાંબા લાંબા ઢીલા બહુ તણે આખા આખા કપાર રંગી નાખ્યા. 53 વર્ષ જતા રહ્યા તો પરમાત્મા પ્રાપ્ત થયા નહીં. જપ માળાના નાકવા એ ગયા, મારા ફેરવી ફેરવીને એના નાકો ઘસાઈ ગયા, મણકા નીકળી પડ્યા, અને તોય એનું પરિણામ ના મળ્યું. તીરથ ફરી ફરી કાશી ગયા, દ્વારકા ગયા, અહીં ગયા, ત્યાં ગયા, બધાએ તીર્થભૂમિમાં રખડ્યા, અથડાયા કૂટાયા. તીરથ ફરી ફરી થાક્યા, ચરણ ટોટિયા થાકી ગયા, તોય ના પહોંચ્યા હરિને, તોય પરમાત્મા મળ્યા નહીં, પરમાત્માને પ્રાપ્ત કરી શકાયા નહીં. વેદાંતી કવિ આખો છે, કોઈ નહીં શરમ રાખ્યા સિવાય એને જ્યાં જ્યાં દંભ અને બાહ્યાચાર જોયું એની પર છપ્પો ઝાપટ્યો જ છે. એટલે પ્રેમ પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થાય. નવરંગ ચુંદડી, ચુંદડી ઓઢું તાર રંગ ચુએ રે, રંગ બેરંગી હોય. ઓઢું કાળો કામળો દૂજો, દાગ ન લાગે કોઈ, ગોવિંદો પ્રાણ મારો, મને જગ લાગ્યું ખારો. ડાબો મેળો મેવાડ ને મીરા ગઈ પશ્ચિમ, સર્વ છોડી મીરા નીસર્યા જેનું મેં આયામ મનડું ને કહે. એમ કે છે કે દ્વારકાધીશના મંદિરમાં મંદિર બંધ થવાની તૈયારી, પૂજારી બંધ કરતો હતો કે મને દર્શન કરવા. એ બારણે ઉભો રહ્યો, મીરા અંદર ગઈ, એ ગઈ પાછી નીકળી જ નહીં. એની ચુંદડીનો છેડો ઠાકોરજીને મોઢામાં લટકતો હતો, એટલે ખબર પડી કે ઠાકોરજીમાં સમાઈ ગઈ, દ્વારકાધીશમાં. જેની ભક્તિ કરતી હતી એની, પણ પ્રેમ કેવો! રાણાજીએ ઝેરના પ્યાલા મોકલ્યા. આ ભગતડી, આ બધા સાધુ સંતો પૈકી બેસીને ભજન કરે. એ રાણાને, રાજાની રાણી હતી મીરાબાઈ, હાલીમાં વાલી નથી. એ રાજાને ગમતું નહોતું, એટલે એ મરી જાય તો છુટકારો થાય, મારી આબરૂ જઈ રહી છે એમ એમને લાગતું. હે અમૃત જાણીને મીરા પી ગયા, એનું માયામાં મનડું ને કહે. ક્યાંથી મરી જશે, પણ મરી ના ગઈ, એ જ્યારે બચાઈ ગઈ. પરમાત્મા એ ન મરવા દીધી. તો એવા બધા ચમત્કારો ભક્તોના જીવનમાં બનેલા છે.
એક ઝરોખે એક ભોમ કે ભોમ ઝરોખે નવો ઠોર. આ ઉપરના 500 મંદિરમાં 500 ઝરૂખા છે એ વાત કરી. હા, એક ભોમ એક માળની વાત થઈ. ત્યાં 9 ભોમ 10મી આકાશી. એ 9 ભોમના જે ઝરૂખા છે તેની ઉપર ચાંદની કાંગરી. દરેક ભોમમાં 500 ઝરૂખા છે અને બધાની ઉપર ચાંદનીના કિનારા પર કાંગરી છે, ચાંદની લગાસી. તા પર બેઠક વિધવર અને બેસવાની જગ્યાઓ છે, ખુરશીઓ છે, બેસવા માટેનો સ્થાન છે. આગુ પાટ ઘાટ મોલ સુંદર. અનારનો ઘાટ આપણે જોયો. આગળ અનારના ઘાટની આગળ જળની અંદર સુધી વિસ્તરેલો પાટનો ઘાટ છે. જલ પરથી શોભાય, પાણીની સપાટી બરાબર, પણ પેલું પાણી ને અહીંયા આગળ પાટ આકારનો ઘાટ. એટલે જમનાજીમાં સ્નાન કરો, પાટઘાટમાં વસ્ત્રો પહેરો, શણગાર કરો. જલ પર અતિ શોભાય, પાણીની ઉપર આ પાટઘાટ સામે કિનારે છે, આ બાજુ પણ છે. તલે ગઢનાલે, નીચે ગરનાળા છે, એમાંથી પાણી જમનાજીનું પાણી જાય છે આગળ. બીચ તીન નહેરે ચલી જાય. નીચે 4 સ્તંભોની વચ્ચે 3 ગરનાળામાં થઈને પાણી આગળ વધે છે. સ્તંભ બારે પાટ ચાંદની. સ્તંભ બારે પાટ ચાંદની. આ ઘાટ પર 16 સ્તંભોની ઉપર અગાશી આવેલી છે. એની પર 12 સ્તંભો આવેલા છે. નીચે 16 સ્તંભ છે, એની ઉપર 12 સ્તંભો છે. ચારો ખૂટો થંભ નીલવી, 4 ખૂણે થંભ રંગ નીલવી કે દેખ દેખ મન. 5 રંગ દો ધામ તરફ કે, કેલ તરફ પુખરાજ, અક્ષર તરફ માનિક સમજલ કે, પટ તરફ હીરા વિરાજ. એવો આ પાટઘાટ છે. તો જમનાજીના 3જા ભાગમાં 4 ખૂટો થંભ રંગ નીલવી એ 150 મંદિરમાં ફેલાયેલો છે. એના 4 ખૂણા પર 4 સ્તંભ નીલમણીના છે. નીલમણી એટલે ભૂરા કલરનો રત્ન. બાકીના 8 સ્તંભ 4 રંગો, હીરા, માણેક, પુખરાજ અને 5 એટલે હરિતમણી. તો ચારો ખૂટો થંભ રંગ નીલવી, થંભ 8 4 રંગ સોએ. 8 સ્તંભો છે, 4 રંગના છે. કયા કયા? હીરાના, માણેકના, પુખરાજના, 5ના. 5 એટલે હરિતમણી. આ 4ના 2, દરેક રંગના 2 એમ કરી 4 4 દુના 8 સ્તંભો છે. બીચ બેઠે લગ કઠેડે રૂહે બેહત. કઠેડાને અડીને બ્રહ્માંગનાઓ બેસે છે. કઈ રંગ ઝવેરો જોત. બ્રહ્માંગનાઓ કિનારા પર કઠેડો આવેલો છે, એકબીજાની અડીને બેસે છે. બીચ બેઠે માસુક આસિક. તો કઠેડા પર વિવિધ રંગના રત્નોનું પ્રતિબિંબ પડે છે. બીચ બેઠે માથિક આસુક. આ બ્રહ્માંગનાઓની વચ્ચે કોણ બેસે છે? કે રાજીવ શ્યામાજી બિરાજમાન થાય છે. જલબન આકાશ ઉદ્યોત. જમનાજીનું જળ, વનના કિરણો આકાશ સુધી પહોંચે છે, જળહળ થઈ જાય છે. ઈત શોભિત વન અમૃત.
અહીંયા આગળ પછી અમૃતવન એટલે આંબાનું વન એ શોભે છે. ઓર કઈ વિધ વન અને બીજા અનેક પ્રકારના વન છે એ જાય મીડા લગચાંદની અગાસી સુધી ઊંચા પહોંચ્યા છે. રસાગુ વન વિવેક તો આ ચાંદની ચોક સુધી વિસ્તરેલું આ વન રંગમહેલની સામે આ વન અત્યંત શોભી રહ્યું છે. કયું વન? આમ્રવન. અમૃતવન જાંબુ નારંગી બટોળ વિસ્તારતા અમૃતવન. હવે 43 ચોપાઈ સુધી પહોંચ્યા છીએ અને સમય પૂરો થઈ ગયો છે એટલે 43મી ચોપાઈ હું દોહરાઈ લઉં છું. ઈત શોભિત વન અમૃત ઓર કઈ વિધ વન અનેક એ જાય મીડા લગ ચાંદની. ચાંદની ચોક સુધી એ વન પહોંચ્યા. અરસ આગુ વન વિવેક. હવે એ આગળના વનની શોભાનું વર્ણન કરવામાં આવશે. તો આજનો સમય પૂરો થઈ ગયો છે. 43 ચોપાઈ સુધી પહોંચ્યા છીએ. अब समूह की कहूँ એ પ્રકરણ આગળ આવતીકાલે ચાલશે. તો સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ. ગુરુવર્ય ગણેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને પ્રણામ. હા, આખા કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ વૈદ્ય સાહેબ કરી રહ્યા છે. એમના ખભા ઉપર આખો બધો ભાર છે. એમને પણ મારા પ્રણામ.